औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वसल्लल्लाहु अलैका या वलील असर अदरिकना वला तुहलिकना। नाज़रीन सलामुन अलैकुम। आ દિવસો માહે મુબારક રમઝાનના અલી અલૈહિસ્સલામથી મનસૂબ દિવસો છે, જેની અંદર આપણે અલી અલૈહિસ્સલામનો જિક્ર કરીએ, એમની મઝલૂમીનો જિક્ર કરીએ. જ્યારે અલી અલૈહિસ્સલામનો જિક્ર આવે ત્યારે આપણા દિમાગની અંદર અલી અલૈહિસ્સલામની ફઝીલતો ઉભરાઈને સામે આવે છે. દાખલા તરીકે અલી અલૈહિસ્સલામ કોણ હતા? તો કે ફાતહે ખૈબર હતા, ઇલ્મના શહેરના દરવાજા હતા, હક અને બાતિલને અલગ પાડનાર હતા. પરંતુ રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલી અલૈહિસ્સલામની ફઝીલતના બારામાં શું કહે છે? જાબીર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી રિવાયત કરે છે કે જ્યારે ખૈબરની લડાઈ જીત્યા પછી ઇમામ અલી અલૈહિસ્સલામ રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ખિદમતમાં પહોંચ્યા તો આપને જોઈને રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે અલી, જો મને એ વાતનો ડર ન હોત કે કેટલાક લોકો તમારી સાથે એ જ રીતે વર્તશે અથવા એ રીતે કામ કરશે જેવી રીતે નસારાઓએ ઈસા ઇબ્ન મરિયમ અલૈહિસ્સલામની સાથે કર્યું હતું, તો હું તમારી એટલી બધી ફઝીલતો બયાન કરત કે લોકો તમારા પગ નીચેની જે માટી છે, જે ધૂળ છે, એને ઉપાડી પોતાના નાહવાના પાણીની અંદર શફા અને બરકતની નિયતથી સાચવી રાખત. ટૂંકમાં રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બયાન કરે છે કે અલી અલૈહિસ્સલામની એટલી ફઝીલતો છે કે લોકો એમને ઈસા ઇબ્ન મરિયમની જેમ ક્યાંક અલ્લાહના દીકરાનો માનવા લાગે. એટલે આટલી બધી ફઝીલતો બયાન નથી કરી, છતાં અલી અલૈહિસ્સલામની આટલી બધી ફઝીલતો આશ્કાર અને જાહેર થયેલી છે. પરંતુ અલી અલૈહિસ્સલામની શુજાઅત અને બહાદુરી અજોડ હોવા છતાં, એમનું ઇલ્મ એ લેવલનું હોવા છતાં, એમની ઇબાદત અજોડ હોવા છતાં, એમનો ન્યાય પણ મશહૂર હોવા છતાં, જ્યારે આપણે ઝિયારતની કિતાબો ખોલીને જોઈએ છીએ ત્યારે અલી અલૈહિસ્સલામની ઝિયારતના શું જુમલા જોવા મળે છે? નજફે અશરફની જે ઇમામ અલી અલૈહિસ્સલામની જે ઝિયારત છે, એમાં 5મી ઝિયારતની અંદર ઇમામ અલી નકી અલૈહિસ્સલામ ઇમામ અલી અલૈહિસ્સલામની ઝિયારતના જુમલામાં આપણને તાલીમ ફરમાવે છે કે અસ્સલામુ અલૈકા યા વલી અલ્લાહ, એ અલ્લાહના વલી, તમારી ઉપર સલામ થાય. તમે આ દુનિયાના સૌથી પહેલા મઝલૂમ વ્યક્તિ હતા. વ અવ્વલા મન ગોસેબા હક કહો, અને તમે એ સૌથી પહેલા વ્યક્તિ હતા કે જેમનો હક ગસ્બ કરી લેવામાં આવ્યો. વ સબરતા વહ તસબતા હત્તા અતાકલ યકીન, અને તમે આ બધા જુલ્મો ઉપર સબ્ર કરતા રહ્યા ત્યાં સુધી કે અલ્લાહ પાસે મોત ના આવવા સુધી આનો અજર અને સવાબ તલબ કરતા રહ્યા. મફાતુલ જિનાનની અંદર આ ઝિયારત મોજૂદ છે. તો સવાલ એ છે કે અલી અલૈહિસ્સલામની આટલી બધી ફઝીલત હોવા છતાં શા માટે અલી અલૈહિસ્સલામને મઝલૂમ કહેવામાં આવ્યા છે? શા માટે? શું એમની પહેલાં કોઈની ઉપર જુલ્મ નહોતો થયો? શું અગાઉના પૈગંબરો ઉપર પણ જુલ્મ કરવામાં નહોતો આવ્યો? તો પછી ઝિયારતના જુમલા તેમને સૌથી પ્રથમ મઝલૂમ તરીકે શા માટે વર્ણવે છે? આવો આજે આપણે અલી અલૈહિસ્સલામની મઝલૂમિયત ને એમની ઉપર થયેલા જુલ્મની ચર્ચા કરીએ. અલી અલૈહિસ્સલામની મઝલૂમિયત વિશે એક કે બે રિવાયત જોઈએ. એક રિવાયત છે મુસૈયદ ઇબ્ન નજાબાથી છે. એ રિવાયત કરે છે કે એકવાર અલી અલૈહિસ્સલામ મિંબર ઉપર ખુતબો આપી રહ્યા હતા, ત્યારે એક બહારથી એક અરબ શખ્સ આવે છે અને જોરથી બૂમ નાખે છે કે કેટલો બધો મોટો જુલ્મ મારી ઉપર કરવામાં આવ્યો, પોતાના જુલ્મની ફરિયાદ કરે છે. તો અલી અલૈહિસ્સલામ એને નજદીક બોલાવે છે, અને જ્યારે નજદીક પહોંચે છે તો અલી અલૈહિસ્સલામ કહે છે કે તું આ જુલ્મની વાત કરે છે? મારી ઉપર તો રેતીના કણો અને વાળના જથ્થા, વાળની સંખ્યા મુજબ જુલ્મ કરવામાં આવ્યો છે. રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શહાદતના પહેલા દિવસથી જ 25 વર્ષની ચૂપકીદી અને 4 વર્ષની અનિચ્છાપૂર્ણ, ઈચ્છા વગરની હુકુમત, ખિલાફત, ત્યાં સુધી કે જ્યાં સુધી અલી અલૈહિસ્સલામની દાઢીને એમના માથાના લોહીથી રંગીન કરી નાખવામાં ન આવી, ત્યાં સુધી અલી અલૈહિસ્સલામની જિંદગી મઝલૂમિયતનો મજમુઓ હતી.
આમ છતાંય અલી અલીસલામે ક્યારેય અદલને છોડ્યો નથી અને લોકોની હિદાયતથી પણ પોતાના મોઢાને ફેરવ્યું નથી. બીજી એક રિવાયત આપણે જોઈએ કે અલી અલીસલામના ઝુલ્મ વિશે અથવા એમની ઉપર જે કાંઈ ઝુલ્મ ઢાવવામાં આવ્યો એની વિશે એ છે કે જાફર બિન અબુ અમ્ર હુરૈસ એ કહે છે કે મારા પિતાએ મને કહ્યું કે ચોક્કસ અલી અલીસલામ ક્યારેય પણ મિંબર ઉપર ચડ્યા નથી સિવાય કે તેઓ મિંબર ઉપરથી ઉતરતા પહેલા પોતાના ખુતબાના અંતમાં હંમેશા સ્પષ્ટપણે કહેતા કે અલ્લાહે પોતાના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પોતાની બારગાહમાં ઉઠાવી લીધા, ત્યારથી હું હંમેશા ઝુલ્મનો ભોગ બનીને રહ્યો છું. તો આ અલી અલીસલામની મઝલુમી ખુદ અલી અલીસલામની ઝબાની જોવા મળે છે. શા માટે અલી અલીસલામ ઉપર એટલો બધો ઝુલ્મ કરવામાં આવ્યો? તો એના રીઝનમાંથી એક રીઝન એ છે કે લોકો અલી અલીસલામની ફઝીલત, એમના મર્તબાથી ઈર્ષા કરતા હતા. હિજરતના સમયના પ્રસંગને વર્ણવતા ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ સમજાવે છે કે જ્યારે રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મક્કાથી મદીના હિજરત કરીને પહોંચવા આવ્યા તો મદીનાથી બહાર થોડે કુબા નામની જગ્યાએ અલી અલીસલામની રાહ જોતા રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ત્યાં પડાવ નાખીને અટકી ગયા. હાકીમે અવ્વલ આવે છે અને કહે છે કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ કે ચાલો મદીનાની અંદર દાખલ થઈ જઈએ. રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કીધું કે હું અલી અલીસલામની રાહ જોઉં છું, એમને આવ્યા વગર હું દાખલ નહીં થાવ. તો અલી અલીસલામનો એટલો બધો મરતબો, એટલી બધી કુરબત જોઈને એ હાકીમે અવ્વલને ઈર્ષા થાય છે અને એ ગુસ્સાથી નારાજગી વ્યક્ત કરીને પોતે એકલો મદીનાની અંદર દાખલ થઈ જાય છે. રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ત્યાં ને ત્યાં કુબામાં અલી અલીસલામની રાહ જોવે છે અને અલી અલીસલામ આવે છે. પછી એ તેઓ બંને સાથે મદીનાની અંદર દાખલ થાય છે. આ સૌથી પહેલો પ્રસંગ હતો કે જ્યાં અલી અલીસલામની ઈર્ષાના કારણે એમનાથી નારાજગી વ્યક્ત કરવામાં આવી. અને બીજો પ્રસંગ જે જોઈએ તો આખરી સમયમાં જે પ્રસંગ બન્યો એને વર્ણવતા ઇમામ મોહમ્મદ બાકીર અલૈહિસ્સલામ, ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ, જનાબે ઉમ્મે સલમા અને આયશાથી વર્ણવે છે કે જ્યારે પૈગંબર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બીમારીના આખરી બિસ્તર ઉપર હતા ત્યારે રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કહ્યું કે મારા મદદગાર, મારા મિત્ર અને મારા ભાઈને બોલાવો. અલી અલીહિસ્સલામ કોઈ કામથી મદીનાની બહાર ગયા હતા તો આ બંને પત્નીઓએ પોતાના પિતાઓને બોલાવ્યા. જેવા એમને આવેલા જોયા તો રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે એક કપડું પોતાના મોઢા ઉપર ઢાંકી દીધું અને કોઈ વાત ન કરી. આથી આ બંને ચાલ્યા ગયા. જેવા ચાલ્યા ગયા એટલે કપડું હટાવીને ફરી રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કહ્યું કે મારા ભાઈ, મારા જાનશીન અને મારા મદદગારને બોલાવો. ફરી આ બંને પોતાના પિતાને બોલાવ્યા. ફરી એ જ રીતે રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પોતાના મોઢા ઉપર કપડું ઢાંકી દીધું. જ્યારે ગયા ત્યારે રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરી કીધું કે આમને નહીં, મારા ભાઈ અલીને બોલાવો. પછી જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા અલી અલીહિસ્સલામને તલબ કરે છે અને બોલાવે છે. જેવા અલી અલીહિસ્સલામ આવે છે તો રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એને ગળે લગાડી લે છે અને પોતાના મોઢાને અલી અલીહિસ્સલામના કાન પાસે રાખીને કપડું ઢાંકીને એક લાંબા સમય સુધી રાઝો નિયાઝની વાતો કરે છે. અને આ જ હાલતમાં લાંબા સમય સુધી રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રહે છે, ત્યાં સુધી કે એમના ચહેરા ઉપરથી પરસેવો ટપકવા લાગે છે. તો આ બીજો પ્રસંગ હતો કે જેમાં આ બંનેને અલી અલીહિસ્સલામના જે મર્તબા અને રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી જે કુરબત હતી એની ઈર્ષા થઈ હતી. બીજું રીઝન જે અલી અલીહિસ્સલામ ઉપર જે ઝુલ્મ કરવામાં આવ્યો એનો એ છે કે અલી અલીહિસ્સલામે જંગોની અંદર મુનાફિકોના સગા વહાલા અને બાપ દાદાઓને કત્લ કર્યા હતા. અને આ જ વાતનું વર્ણન કરબલાની અંદર દુશ્મનોના મોઢે પણ જોવા મળે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામે જ્યારે સામેના લશ્કરને પૂછ્યું કે તમે શા માટે મારી સામે લડવા માટે આવ્યા છો, તે લોકોએ કહ્યું કે તમારા પિતાએ જે બદ્ર અને ઓહદમાં અમારા બાપ દાદાઓને કત્લ કર્યા એ દુશ્મનીનો બદલો તમારા પિતાથી અમે ન લઈ શક્યા, આથી અમે તમને કત્લ કરીને અમારા બાપ દાદાઓનો બદલો લેશું. આ વસ્તુ દેખાડે છે
કે અલી અલીસલામ પ્રત્યેની આ મુનાફિકોની જે જૂની દુશ્મની હતી એ દુશ્મની અલી અલીસલામ ઉપર અને એમની આલ અને ઔલાદ ઉપર પણ ઉતારવામાં આવી. આ રીતે અલી અલીસલામ મઝલૂમ છે અને કાયનાતના અવ્વલે મઝલૂમ છે. તો આપણે અલી અલીસલામની મઝલૂમીનું વર્ણન કરવું જોઈએ, એમના દુઃખમાં ગમગીન થવું જોઈએ અને એમના દુશ્મનોથી તબર્રા અને બરાત પણ જાહેર કરવી જોઈએ. આવું અલ્લાહ પાસે આપણે દુઆ કરીએ કે ખુદા ઝાલિમોથી જલ્દીથી ઇંતકામ લે અને વારિસે અમીરુલ મોમિનીન ઇમામે ઝમાના અલીહિસ્સલામના ઝુહૂરમાં જલ્દી કરે અને એમના નાસરીનમાં આપણો શુમાર કરે. के यतीमों की खुदा खैर